નમસ્કાર. ચાલો આજે એક મજેદાર કામ કરીએ. પરીક્ષામાં પેપરમાં જે આડાઅવળા શબ્દો આવે છે ને એને ગોઠવીને એકદમ સરસ અને સાચું વાક્ય કેમ બનાવવું, બસ એ જ શીખવાનું છે. ખાતરી આપું છું કે આ સમજ્યા પછી ગમે તેવું ગૂંચવાયેલું વાક્ય પણ એકદમ સીધું થઈ જશે. હા, હું સમજી શકું છું કે આ વિષય ક્યારેક થોડો અઘરો લાગી શકે છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે કેવી મસ્ત રીત છે ને, જેનાથી આખો કોયડો એકદમ સહેલો, જાણે કોઈ રમત રમતા હોઈએ એવો લાગશે, અને સાચો જવાબ તો આમ ચપટી વગાડતા મળી જશે. તો જુઓ, આ છે આપણો આજનો રોડમેપ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં સમજીશું કે આ છે શું, પછી એના નિયમો શીખીશું, અને છેલ્લે પરીક્ષા માટે એક જબરદસ્ત સુપર ટ્રીક પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ કોયડો ઉકેલવો હોય ને તો પહેલાં એને બરાબર સમજવો પડે, ખરું ને? તો સૌથી પહેલાં આપણે એ જ જાણીએ કે આ આડાઅવળા શબ્દો, જેને અંગ્રેજીમાં જમ્બલ વર્ડ્સ કહે છે, એ ખરેખર છે શું? જુઓ, આ એકદમ સિમ્પલ વાત છે. જ્યારે કોઈ વાક્યના શબ્દોને એમના સાચા ક્રમમાંથી હટાવીને આમ તેમ મૂકી દેવામાં આવે, બસ એને જ કહેવાય આડાઅવળા શબ્દો. જેમ કે અહીં લખ્યું છે, કેરી છે ખાઈ રામ. આ સાંભળવામાં જ કેવું વિચિત્ર લાગે છે. આપણું કામ બસ એટલું જ છે કે આ શબ્દોને પાછા એમના સાચા સ્થાને ગોઠવીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવી દેવાનું. ચાલો, હવે આપણે એ ભાગ પર આવી ગયા છીએ જ્યાં આ કોયડાને ઉકેલવાની ગુપ્ત ચાવી છુપાયેલી છે. વિશ્વાસ કરો, એકવાર આ મુખ્ય નિયમ સમજાઈ ગયો ને, પછી તો મોટાભાગના વાક્યો આંખના પલકારામાં ગોઠવાઈ જશે. તો આ રહ્યો આપણો માસ્ટર નિયમ. આને બસ મગજમાં ફિટ કરી લેવાનો છે. સૌથી પહેલાં આવે કર્તા, એટલે કે જે વ્યક્તિ કામ કરે છે. એના પછી આવે સહાયક ક્રિયાપદ, જેમ કે ઇઝ, એમ, આર, જે વાક્ય બનાવવામાં મદદ કરે. ત્યાર પછી આવે છે વાક્યનો હીરો, એટલે કે મુખ્ય ક્રિયાપદ, જે અસલી ક્રિયા બતાવે છે, જેમ કે ખાવું, રમવું, દોડવું. અને છેલ્લે આવે કર્મ, એટલે કે જેના પર ક્રિયા થઈ રહી છે. બસ આટલું જ. હવે સવાલ એ થાય કે આ નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો? અરે બહુ જ સહેલું છે. બસ આ 4 પગલાં યાદ રાખો. પહેલું, વાક્યમાં શોધો કે કામ કોણ કરે છે. બીજું, ઇઝ, એમ કે આર શોધી કાઢો. ત્રીજું, જુઓ કે કઈ ક્રિયા થઈ રહી છે. અને છેલ્લું, ચોથું પગલું, એ ક્રિયા શું અથવા કોના પર થઈ રહી છે એ શોધી કાઢો. બસ તમારું કામ થઈ ગયું. ચાલો હવે પ્રેક્ટિકલ કરીએ. પેલું ઉદાહરણ યાદ છે? કેરી છે ખાઈ રામ. ચાલો આપણા 4 પગલાં અજમાવીએ. પગલું 1, કર્તા કોણ છે? રામ. પગલું 2, સહાયક ક્રિયાપદ કયું છે? છે. પગલું 3, મુખ્ય ક્રિયા કઈ છે? ખાઈ. અને પગલું 4, કર્મ શું છે? કેરી. જોયું? બધા ટુકડાઓ કેવી રીતે પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા? અને આ રહ્યું આપણું પરિણામ. જ્યારે આપણે એ 4 સ્ટેપ્સ પ્રમાણે શબ્દોને ગોઠવ્યા તો આપણને મળ્યું એકદમ પરફેક્ટ વાક્ય, રામ કેરી ખાઈ રહ્યો છે. આ પદ્ધતિ ખરેખર બહુ જ કામની છે. હવે એક ખૂબ જ મહત્વની વાત સમજી લઈએ. ઇઝ, એમ અને આર ક્યારે વાપરવું? એમાં કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી. એકદમ સરળ નિયમ છે. આઈ સાથે હંમેશા એમ જ આવે. હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિનું નામ હોય તો ઇઝ આવે. અને જો યુ, વી, દે જેવા બહુવચન હોય તો આર આવે છે. સિમ્પલ. અને માની લો કે વાક્યને નકારાત્મક એટલે કે નેગેટિવ બનાવવું છે, તો શું કરવાનું? કંઈ જ નહીં, બસ સહાયક ક્રિયાપદ પછી નોટ એટલે કે નથી મૂકી દો. અને જો પ્રશ્ન બનાવવો હોય તો એનાથી પણ સહેલું છે. ઇઝ, એમ કે આરને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો. સરસ. તો અત્યાર સુધી આપણે વર્તમાનકાળની વાત કરી. પણ જીવનમાં ખાલી વર્તમાનકાળ તો નથી હોતો ને? જો વાક્ય ભવિષ્ય કે ભૂતકાળનું હોય તો શું કરીશું? ગભરાવાની જરૂર નથી. આપણો જે મુખ્ય નિયમ છે ને એ જ થોડા ફેરફાર સાથે ત્યાં પણ કામ કરશે. અહીં જુઓ, ભવિષ્યકાળ માટે બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, વિલ. નિયમ એવો બનશે, કર્તા પછી વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે કર્મ. જ્યારે ભૂતકાળ માટે આપણે ક્રિયાપદનું બીજું રૂપ, જેને V2 કહેવાય, એ વાપરવાનું છે. હવે તમે વિચારશો કે આ V1 અને V2 શું છે? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, જે આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ. અને V2 એટલે એનું ભૂતકાળનું રૂપ, જેમ કે પ્લેનું થાય પ્લેડ, ઈટનું એટ અને ગોનું થઈ જાય વેન્ટ. થોડી પ્રેક્ટિસ કરશો એટલે આ બધા રૂપો સરળતાથી યાદ રહી જશે.
ભૂતકાળમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ વાક્યમાં ડેડ આવે પછી ભલે તે નકારાત્મક વાક્યમાં ડીડ નોટ હોય કે પ્રશ્નમાં ડેડ હોય એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવે. ડીડ હી પ્લેડ એ ખોટું છે, સાચું વાક્ય છે ડીડ હી પ્લે. આ નાનકડી પણ ખૂબ જ મહત્વની વાત છે. ચાલો હવે એક અલગ પ્રકારના વાક્યો પર નજર કરીએ. ઘણીવાર વાક્યોમાં બે વસ્તુઓ વચ્ચે સરખામણી એટલે કે કમ્પેરિઝન કરવામાં આવે છે. આવા વાક્યોને ઉકેલવા માટે પણ આપણી પાસે એકદમ સરળ ફોર્મ્યુલા છે. સરખામણી કરવા માટે મુખ્યત્વે બે રીત છે. એક છે એઝ, જેનો અર્થ થાય છે ના જેટલું જ, અને બીજી છે લાઇક, જેનો અર્થ થાય છે ના જેવું. બંને માટેની રચના એકદમ સીધી અને સરળ છે, જે અહીં આપેલી છે. આ ઉદાહરણ જુઓ, કેટલું સરસ રીતે સમજાવે છે. એક માછલી તે જેવી તરે છે. આપણા લાઇકવાળા નિયમ પ્રમાણે પહેલાં કર્તા એટલે કે તે, પછી ક્રિયાપદ એટલે કે તરે છે, પછી જેવી અને છેલ્લે કર્મ એટલે કે એક માછલી, અને બની ગયું આપણું સાચું વાક્ય. તે માછલી જેવી તરે છે. અને હવે આપણે આજના સેશનના સૌથી અગત્યના ભાગ પર આવી પહોંચ્યા છીએ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાનો સારાંશ, એક એવી સુપર ટ્રીક જે પરીક્ષાના દિવસે ખૂબ જ કામમાં આવશે. તો આ છે એ સુપર ટ્રીક. કોઈ પણ આડું વાક્ય સામે આવે એટલે સૌથી પહેલાં એમાં કોણ છે એ શોધો. પછી એમાં કાર્ડ બતાવતો શબ્દ જેમ કે ઇઝ, વિલ, ડીડ અથવા કોઈ V2 ક્રિયાપદ છે એ શોધો. પછી મુખ્ય ક્રિયા શોધી કાઢો અને છેલ્લે જે પણ શબ્દો બચ્યા હોય તેને વાક્યનો અર્થ બરાબર બેસે એ રીતે ગોઠવી દો. બસ આટલું જ કરવાનું છે. એક વાત હંમેશા યાદ રાખજો, આ કોઈ જાદુ નથી, આ તો બસ નિયમોની રમત છે. અને હવે એ બધા નિયમો તમારી પાસે છે. એનો અર્થ એ કે તમે આ કોયડો ઉકેલવા માટે બિલકુલ તૈયાર છો. પોતાના પર પૂરો ભરોસો રાખો. તો હવે આ બધી ગુપ્ત ચાવીઓ આપણા હાથમાં છે. હવે આડા-આવડા શબ્દોથી ડરવાની કોઈ જરૂર નથી, બલકે એ તો એક મજાની રમત બની ગઈ છે. તો વિચારો, આ નવી શક્તિનો ઉપયોગ કરીને સૌથી પહેલું કયું વાક્ય બનાવવું છે. શીખતા રહો અને આગળ વધતા